અંકલેશ્વરના પટેલનગરમાં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી સોના ચાંદીના ઘરેણા સહિત 1 લાખનો હાથફેરો કરી ગયા હતા. અંકલેશ્વર પટેલનગરમાં રહેતા મકસૂદભાઈ મંસૂરી તેમના પરિવારને ભરૂચ મૂકવા વહેલી સવારે ગયા હતા, જ્યાંથી પરત ઘરે આવી જોતા તાળું તૂટેલું હોવાનું જણાયું હતું. ઘરમાં અંદર જઈ જોતા તિજોરીઓ મૂકેલ સામાન વેરવિખેર કરી સોના ચાંદીના ઘરેણા અને રોકડ મળી અંદાજિત 1 લાખ ઉપરાંતની ચોરી ગયાનું માલુમ પડ્યું હતું. તસ્કરોની આ ગતિવિધિઓ નજીક લાગેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ચોરી અંગે પોલીસને જાણ કરતા પોલીસે તપાસ હાથ ધરી હતી. અહીંયા સવારમાં 5:15 વાગે મારી ફેમિલીને ભરૂચ છોડવા ગયો હતો. લગભગ 5:50 હું પટેલનગર રિટર્ન ઘેર આવ્યો તાળે આ ગેટ મારી તૂટેલી હતી, લોક તોડી ગયેલા હતા. દરવાજાને જોયું તો બી લોક તૂટી ગયેલું હતું. જોયું તો તિજોરીના બધા કપડાં, 5 કબાટના કપડાં નીચે પડેલા હતા. અંદાજે કેટલાની ચોરી થઈ? અંદાજે 1 લાખની ઉપરની ચોરીનો માલ છે, સોના ચાંદીનો અને કેશ સાથે.